હેલો દોસ્તો, નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, રામ રામ. કેમ છો બધા? ચોઇસ ફિલિંગ ચાલુ થાય અને ચોઇસ ફિલિંગ કરતા તમે ડરો કે આ જે કોલેજ છે, પ્રાઇવેટ કોલેજ, એની ફીસ બહુ બધી વધારે છે અને મારા જે ફેમિલી છે એ આ ફીસ અફોર્ડ નહીં કરી શકે, તો હું શું કરું? તમને આવો વિચાર આવે છે ને એના લીધે થઈને તમે ચોઇસ ફિલિંગમાં એ ચોઇસ ફર્સ્ટ નથી રાખવાના. ટેન્શન લેવાની જરૂર નથી. આજે હું તમને એવી સ્કોલરશિપની વાત કરવાની છું જ્યાં તમને 50% યા ફિર તમારું એન્યુઅલ ફી, મતલબ આખા વર્ષની ફી માફ થઈ શકે છે. તો એવી કઈ સ્કોલરશિપ છે જેનો તમે ફાયદો ડ્યુરિંગ તમારા એન્જિનિયરિંગ યા ફિર ફાર્મસી જે પણ વસ્તુ કરી રહ્યા છો ત્યાં ઉઠાવી શકો છો અને તમારું જે ભણતર છે ભાર વિનાનું ભણતર બની શકે છે. તો ચલો શરૂ કરીએ છીએ આજના વિડીયોની. મારું નામ છે બોબલ. તમારું બધાનું સ્વાગત છે પ્રિયશી જ્ઞાનપીઠ યુટ્યુબ ચેનલ પર. વિડીયોને લાઈક કરવાનો છે ને બધા જ લોકોને શેર કરવાનો છે, તાકી કદાચ તમે આટલી સ્કોલરશિપમાંથી કોઈ પણ સ્કોલરશિપ તમને લાગી જાય તો તમારા ફ્યુચર અને ભણતરમાં ઘણો બધો બેનિફિટ મળી રહે. આ જે વિડીયો જે છે હું 3 પાર્ટમાં કન્સિડર કરવાની છું, પાર્ટ 1, પાર્ટ 2 અને પાર્ટ 3, બીકોઝ ટોટલ વી આર ટોકિંગ અબાઉટ ટોપ 9 સ્કોલરશિપને. આજે હું તમને ટોપ 3 સ્કોલરશિપની વાત કરવાની છું અને જો મને આ ટોપ 3 સ્કોલરશિપમાં તમારો પ્રેમ અને હદ મળ્યો તો પાર્ટ 2 અને પાર્ટ 3 પણ આપણે કન્ટિન્યુ કરશું. સો જો તમારે પાર્ટ 2 જોઈએ છે તો કમેન્ટમાં તમારે મને કહેવાનું છે પાર્ટ 2 અને આપણે પાર્ટ 2 અને પાર્ટ 3 પણ આવી રીતે લાવશું. ટુડે વી વિલ ડિસ્કસ ધ 9 સ્કોલરશિપ. આપણે 3 સ્કોલરશિપની વાત કરવાના છીએ. ગવર્મેન્ટ પ્લસ પ્રાઇવેટ સ્કોલરશિપ છે, એલિજિબિલિટી શું છે, સ્કોલરશિપની અમાઉન્ટ કોને મળશે અને કઈ રીતે એપ્લાય કરવાનું છે, એ બધી જ ઇન્ફોર્મેશન તમને અહીંયા મળવાની છે. જો હું તમને કહું કે આખું બીઈ બીટેક તમારી 0માં થઈ શકે છે, હે, એ બધી વાત ઠીક છે. ફર્સ્ટ, જેની એપ્લિકેશન ઓપન થઈ ગઈ છે, તો જો તમને એવું લાગતું હોય કે ચોઇસ ફિલિંગ કર્યા પછી જ્યારે તમારું ફર્સ્ટ રાઉન્ડમાં કદાચ લાગી જાય છે તો તમારે અહીંયા એપ્લાય કરવાનું છે. ભારતી એરટેલ સ્કોલરશિપ, આઈ થિંક એની જે લાસ્ટ ડેટ છે એ 31 જુલાઈ છે. એની લાસ્ટ ડેટ છે એ 31 જુલાઈ છે. ઓપન થઈ ગઈ છે 2026-27 માટેનો પ્રોગ્રામ, હે. તો આ કઈ જોઈ લેજો. શું છે ટાઈપ ઓફ સ્કોલરશિપ? પ્રાઇવેટ છે. કોણ કરે છે ભૈયા ઓફર તમને? ભારતી એરટેલ ફાઉન્ડેશન, CSR આર્મ ઓફ ધ ભારતી એન્ટરપ્રાઇઝ. તમને ખબર છે વોટ ધ મિનિંગ ઓફ ધ CSR? આ તમને કદાચ વસ્તુ ના ખબર હોય તો શીખવી બહુ જરૂરી છે. કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી. કોઈ પણ કંપની જ્યારે જે પણ વર્ષમાં ટર્નઓવર કરે છે એના 1 કે 2% મને એક્ઝેક્ટલી રેશિયો નથી ખબર, પણ એ સોસાયટીના વેલફેર માટે યુઝ કરે છે. તો ધીસ કંપની ડિસાઇડેડ કે સોસાયટીના વેલફેર માટે, મતલબ આપણે સ્ટુડન્ટ્સને એજ્યુકેશન આપે એનાથી તો વેલફેર શું હોઈ શકે, જેનાથી આપણી કન્ટ્રી, આપણું ફ્યુચર જે છે બ્રાઇટ બનવાનું છે. ફર્સ્ટ યર સ્ટુડન્ટ્સ માટેની છે. અહીંયા એક લિસ્ટ આપ્યું છે કોલેજનું, એ તમારે જોઈ લેવાનું કે તમને જે કોલેજમાં એડમિશન મળે છે શું એ કોલેજ અહીંયા છે, તો જ તમને એમાં સ્કોલરશિપ મળશે. ક્લાસ 12 માર્ક્સ, નો સ્પેસિફિક પર્સન્ટેજ ક્રાઇટેરિયા નથી આપ્યો, મેરિટ ઉપર આધારિત છે. જેનું મેરિટ વધારે હશે એમને આ સ્કોલરશિપ મળશે. ઓકે. કઈ સ્ટ્રીમ વાળાને મળી શકે છે? ECE, ટેલિકોમ, IT, CS, ડેટા સાયન્સ, એરોસ્પેસ, AI, ML, રોબોટિક્સ, આ બધા જ લોકો જે આ સ્ટ્રીમમાં જવાના છે બધા લોકો આ સ્કોલરશિપ માટે એલિજિબલ છે. ફેમિલી ઇન્કમ તમારી 8.5 લાખ કરતા વધારે ના હોવી જોઈએ. કેન નોટ રિસીવ એની અધર સ્કોલરશિપ ફોર સેમ પર્પઝ. મતલબ તમને ખબર છે ભારતીય એરટેલ સ્કોલરશિપ તમને હોસ્ટેલના ખર્ચા માટે, પ્લસ તમારા બુક્સના ખર્ચા માટે, પ્લસ તમે તમારા એન્યુઅલ ફીસ જે તમે કોલેજની ફીસ ભરો છો એના માટે તો યુઝ કરી શકો છો. પ્લસ તમને ભારતીય એરટેલ સ્કોલરશિપ લેપટોપ પણ પ્રોવાઈડ કરે છે. તો મને એવું લાગે છે કે આનાથી બેસ્ટ કોઈ સ્કોલરશિપ નથી. જો તમને આનો પૂરો વિડીયો જોયો છે કે ભારતીય એરટેલ સ્કોલરશિપ કઈ રીતે ફોર્મ ભરવાનું અને એની ઇન્ફોર્મેશન શું છે, કેટલા ડોક્યુમેન્ટ્સ જોશે, જો તમને વિડીયો જોતો હોય તો તમે મને કમેન્ટમાં કહેજો. ભારતીય એરટેલ સ્કોલરશિપ તમને વિડીયો મળી જશે, હું બનાવી દઈશ. રિન્યુઅલ CGPA મિનિમમ આ એક એવી સ્કોલરશિપ જે છે જે તમે નેક્સ્ટ યર માટે પણ રિન્યુ કરાવી શકો છો. મતલબ તમારું BBTech નો પ્રોગ્રામ 4 વર્ષનો છે તો 4 વર્ષ સુધી આ તમે સ્કોલરશિપને કન્ટિન્યુ કરી શકો છો. બટ તમારે જેને સેકન્ડ યરમાં કન્ટિન્યુ કરવી હોય તો એક સ્પેસિફિક ક્રાઇટેરિયા અહીંયા આપ્યો છે કે તમારી એટેન્ડન્સ આટલી હોવી જોઈએ, બધું હોવું જોઈએ, તો જ તમે કન્ટિન્યુ કરી શકો છો. પ્રેફરન્સ સૌથી વધારે છોકરીઓને મળે છે ભૈયા, છે જ થોડું કે ગર્લ્સને થોડું વધારે પ્રેફરન્સ. PWD, સિંગલ કોઈ સ્ટુડન્ટ હોય જેના મમ્મી પપ્પા ના હોય, અને ટ્રાન્સજેન્ડર એ ફર્સ્ટ પ્રાયોરિટી છે. ટ્યુશન ફી 100% કવર થશે. મતલબ જે પણ તમારી કોલેજની ફી છે આખી કવર કરે છે આ લોકો. 100% કવર ફોર હોસ્ટેલર્સ એન્ડ ફોર ડે સ્કોલર્સ ઇક્વિવેલન્ટ ટુ ધ હોસ્ટેલનો બધો ચાર્જ. ફ્રી લેપટોપ તમને પહેલી વખત મળશે, પણ તમે તોડી દેશો તો તમને બીજી વખત મળશે નહીં. ડ્યુરેશન 4 or 5 year ડિગ્રી. તમને એવું લાગશે 5 year એટલે ઇન્ટિગ્રેટેડ કોર્સિસ કહેવા, અને ઇન્ટિગ્રેટેડ કોર્સિસ 5 વર્ષના હોય છે. 8 થી 20 લાખ ડિપેન્ડિંગ ઓન ધ કોલેજ તમને મળશે. અને આ તમને એક જ તમને અપીલ કરવા માંગે છે આ લોકો
કે જ્યારે અમે તમારી હેલ્પ કરીએ છીએ, આટલું બધી તમારું ટ્યુશન ફી કવર કરીએ છીએ, 4 વર્ષ સુધી કવર કરીએ છીએ, તો 5 વર્ષનો ઇન્ટિગ્રેટેડ પ્રોગ્રામ હોય તો અમે કવર કરીએ છીએ, તો તમારે તમારું એજ્યુકેશન કમ્પ્લીટ કર્યા પછી જ્યારે તમે સારું અર્ન કરો છો ત્યારે તમારે એક સ્ટુડન્ટની આવી રીતે હેલ્પ કરવાની છે ભણવામાં. તો બહુ સારી એવી અપીલ છે, આઈ થિંક બધાએ કરવી જ જોઈએ. અને કેટલી સ્કોલરશિપ આપે છે આ લોકો? 500 સ્કોલરશિપ, મતલબ 500 સ્ટુડન્ટને આ સ્કોલરશિપ મળે છે. કીધું છે કે ભૈયા જૂન મહિનાથી ચાલુ થશે, ઓલરેડી ચાલુ થઈ ગઈ છે. બીજી છે સિમેન્સ યા સાયમન્સ સ્કોલરશિપ પ્રોગ્રામ. ટાઈપ ઓફ સ્કોલરશિપ પ્રાઇવેટ છે. સિમેન્સ લિમિટેડ તમને ઓફર કરે છે. હુ કેન એપ્લાય ફર્સ્ટ યર એન્જિનિયરિંગ સ્ટુડન્ટ્સ ફ્રોમ એલિજિબલ ગવર્મેન્ટ કોલેજ. એટલે તમને ભાઈ તમારું સારા પર્સન્ટેજ છે અને તમે તમારી ચોઇસ ફિલિંગમાં ગવર્મેન્ટ નાખવાના છો. સી આ વિડીયો અત્યારે મૂકવાનો ચાન્સ હું પહેલા એટલા માટે મૂકી રહી છું કે તમને આઈડિયા આવે કે અત્યારે સ્કોલરશિપનું જ્યારે પણ હું વિડીયો મૂકું કે ઓપન થઈ ગઈ છે તો તમને યાદ હોવી જોઈએ કે ભાઈ આ સ્કોલરશિપમાં તો મારે એપ્લાય કરવાનું છે. એટલા માટે કહું છું કે આ પ્લેટફોર્મ પર બનાવી રાખજો, કારણ કે તમારી કોલેજ ફીમાં તમને ઘણો બધો બેનિફિટ મળવાનો છે જો તમે આ સ્કોલરશિપમાં એપ્લાય કરશો તો ફર્સ્ટ યર એન્જિનિયરિંગ સ્ટુડન્ટ્સ ફ્રોમ એલિજિબલ ગવર્મેન્ટ અને સેમી ગવર્મેન્ટ છે. સપોર્ટ કોને કરે છે? બે ઓબ્વિયસલી ઇકોનોમિકલી જે વીકર સેક્શન એના માટે સ્કોલરશિપ પ્રોવાઈડ કરી હોય. તમારી એજ લિમિટ તમે જ્યારે આ સ્કોલરશિપ એપ્લાય કરો છો તબ તક 20 યરની જ હોવી જોઈએ. ક્લાસ 10 માં 60%, ક્લાસ 12 માં 50% અને પીસીએમ માં 60%. ઓકે, ફર્સ્ટ યર ફૂલ ટાઈમમાં એવું નહીં કે ભાઈ પાર્ટ ટાઈમ તમે કરી રહ્યા છો એન્જિનિયરિંગ તો તમને નહીં મળે, ફૂલ ટાઈમ કરેલું હોવું જોઈએ. ભાઈ આઈઆઈટી, એનઆઈટી, ટ્રિપલ આઈટી વાળા માટે આ સ્કોલરશિપ છે નહીં. એલિજિબલ બ્રાન્ચીસ કયા છે? મને એવું લાગે છે કે બધા લોકો જેટલા વિડીયો જોઈ રહ્યા છે, જેટલા લોકો આ વિડીયો શેર કરવાના છે, એ બધા જ લોકો આ સ્કોલરશિપ માટે એપ્લાય કરવાના જ છે, કારણ કે મોસ્ટ પ્રોબેબલી આપણી બધી જ કોર બ્રાન્ચ અહીંયા લખેલી છે. મિકેનિકલ, પ્રોડક્શન, ઇલેક્ટ્રિકલ, ઇલેક્ટ્રોનિક્સ, ઈએનટીસી, કમ્પ્યુટર સાયન્સ, આઈટી, ઇન્સ્ટ્રુમેન્ટેશન આ જ કરીએ છીએ આપણે, રાઈટ? ઓકે. અધર સ્કોલરશિપ એપ્લિકેટ શુડ નોટ બી રિસીવ્ડ. ઓકે, તમને જો આ સ્કોલરશિપ મળે છે અથવા તો તમે બીજી સ્કોલરશિપ ના લઈ શકો, મતલબ તમે ઓલરેડી એક પર્પઝ માટે એક સ્કોલરશિપનો યુઝ કરી દીધો છે તો તમે બીજી સ્કોલરશિપ માટે એલિજિબલ નથી. ફેમિલી ઇન્કમ કેટલી લખી છે અહીંયા જોઈ લેજો પછી. 2 લાખ. ઓકે. નેક્સ્ટ 100% ફી રિક્વાયરમેન્ટ. તમને બુક્સનો, સ્ટેશનરીનો, હોસ્ટેલનો બધો ખર્ચો એ આપશે. ઓકે. ઇન્ટર્નશિપ એન્ડ ટ્રેનિંગ. ઇન્ટર્નશિપ પર તમને ત્યાં કરવાનો મોકો મળે છે. વેરી નાઇસ થિંગ. સ્કિલ ડેવલપમેન્ટ, સોફ્ટ સ્કિલ ટ્રેનિંગ, પ્રોજેક્ટ એક્સપોઝર, મેન્ટરશિપ બધું ત્યાં તમને શીખવાડશે. ડ્યુરેશન 4 વર્ષ, 300+ સ્ટુડન્ટને સ્કોલરશિપ મળવાની છે. ઓગસ્ટ મહિનાની આસપાસ ચાલુ થશે. જેવી ચાલુ થશે તમને ઇન્ફોર્મ કરી દેવામાં આવશે. નેક્સ્ટ છે ઇન્ફોસિસ ફાઉન્ડેશન સ્ટેમ સ્ટાર સ્કોલરશિપ, જે ખાલી ને ખાલી ગર્લ્સ માટે છે. તો જેટલી પણ ગર્લ્સ આ વિડીયો જોઈ રહે છે, મેક શ્યોર રેડી રહેજો. જ્યારે પણ આ સ્કોલરશિપ ઓપન થાય તમારે એપ્લાય કરવાનું છે, કારણ કે અહીંયા તો ખાલી તમે છો, એટલે દેર ઇઝ અ ચાન્સીસ કે તમને આ સ્કોલરશિપ વધારે મળી શકે છે, બીકોઝ કોમ્પિટિશન ઓલરેડી કટ થઈ ગઈ છે. ઇન્ડિયન ફિમેલ સ્ટુડન્ટ્સ, અહીંયા પરફેક્ટ લખ્યું છે કે ખાલી ઇન્ડિયન ફિમેલ સ્ટુડન્ટ્સ જ એપ્લાય કરી શકે છે. ક્લાસ 12 મેરિટ બેઝ સ્કોલરશિપ છે. ફર્સ્ટ યર અંડર ગ્રેજ્યુએટ કોર્સિસને એપ્લાય કરવાનું છે. કોર્સિસ કયા કવર? બીટેક, બીઆક એન્ડ અધર સ્ટેમ પ્રોગ્રામ્સ. 8 લાખ કરતા તમારી ફેમિલી ઇન્કમ ઓછી હોવી જોઈએ. STEM નો ફૂલ ફોર્મ શું છે? તો સાયન્સ, ટેકનોલોજી, એન્જિનિયરિંગ એન્ડ મેથેમેટિક્સ વાળા સ્ટુડન્ટ્સ એપ્લાય કરી શકે છે. એન્યુઅલ અમાઉન્ટ 1 લાખ રૂપિયા. ડ્યુરેશન 4 વર્ષ સુધી ઓર એઝ પર ડિગ્રી ડ્યુરેશન તમને પેમેન્ટ મળશે. પેડ એન્યુઅલી બેઝડ ઓન કન્ટિન્યુ એલિજિબિલિટી. ઓગસ્ટની આસપાસ ચાલુ થશે. ઓકે. સો આજે મેં તમને 3 સ્કોલરશિપની વાત કરી છે. ઇફ યુ વોન્ટ કે હું પાર્ટ 2 અને પાર્ટ 3 બાકીની 6 સ્કોલરશિપ પણ કન્ટિન્યુ કરું તો મને આ વિડીયો પર લાઈક જોઈએ અને બધાને શેર કરો, જેથી બધા લોકોને આ સ્કોલરશિપનો ફાયદો ઉઠાવી શકે અને બધાને આપણે હેલ્પ કરી શકીએ એમનું એજ્યુકેશન ઇઝીલી કમ્પ્લીટ કરવા માટે. તો ટીના બાય, ટેક કેર. દોસ્તો, જય શ્રી કૃષ્ણ. રામ રામ.